ये तो હવે ફલન તો થઈ ગયું આપણે જોઈએ નરજન્યુ અને અંડકોષ છે યુગ્મનજ બની ગયો 2n યુગ્મનજમાંથી બને છે આપણે ભ્રૂણ એક નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય એમાંથી બને છે આપણે પેન અને જે પેન છે એની અંદરથી પછી આપણે બને છે ભ્રૂણકોષ પેનમાંથી કોણ બનવાનું છે ભ્રૂણકોષનું નિર્માણ થાય છે એટલા માટે અહીંયા જે ભ્રૂણકોષ આવેલો છે ભ્રૂણકોષ ત્રિકીય છે કેવું છે ત્રિકીય છે આગળ આપણે જોઈએ પશ્ચ ફલન રચનાઓ અને ઘટનાઓ તો ફલન તો થઈ ગયું ફલન થયા પછી શું થશે બેવડું ફલન આપણે થઈ ગયું બેવડા ફલન થયા પછી આપણે જો અહીંયા જે યુગ્મનજ છે એમાંથી ભ્રૂણ બનશે એટલે ભ્રૂણ જનન થશે પેનની અંદરથી ભ્રૂણકોષનું નિર્માણ થશે તો એ આપણે અહીંયા સમજવાનું છે કે આ ભ્રૂણકોષ અને ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થતું હોય છે તો બેવડા ફલનને અનુસરીને ભ્રૂણકોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી પુખ્તતાએ અંડક કે અંડકો બીજમાં અંડકમાંથી કોણ બને બીજ આપણે ખ્યાલ છે અને બીજાશયની અંદરથી કોણ બનશે ફળ બનશે આ બધી ઘટનાઓને આપણે કહીશું પશ્ચ ફલન ઘટનાઓ ફલન પછીની ઘટનાઓ એમાં પહેલું જ આપણને અહીંયા આપેલું છે ભ્રૂણકોષ વિશે કોના વિશે આપેલું છે ભ્રૂણકોષ વિશે આપણે અહીંયા જોવાનું છે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ છે પીએસી એ વારંવાર વિભાજન પામી અને ત્રિકીય ભ્રૂણકોષ પેશીનું અહીંયા નિર્માણ કરે છે અને એનું નામ છે ભ્રૂણકોષ જેની અંદર ખોરાક આવેલો હશે સંચિત ખોરાક હશે અને ભ્રૂણકોષ તો કે ભ્રૂણને પોષણ આપવાનું એનું કાર્ય છે ભ્રૂણકોષ બનશે અને ભ્રૂણકોષ જે બનેલું છે ભ્રૂણ જનન થવાનું છે તો એને પોષણ આપવાનું એ કાર્ય કરશે તો આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ છે અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું એ કાર્ય કરે છે ભ્રૂણકોષના જુદા જુદા પ્રકાર છે ભ્રૂણકોષના પ્રકાર છે જુદા જુદા એમાં એક પ્રકાર છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ બરાબર એક પ્રકાર કયો છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ એક પહેલો પ્રકાર આવશે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ બીજો જે ભ્રૂણકોષનો આપણે પ્રકાર છે એ બીજો પ્રકાર છે કોષીય ભ્રૂણકોષ બીજો પ્રકાર કયો આવવાનો છે કોષીય ભ્રૂણકોષ કોષીય ભ્રૂણકોષ આ બંનેના આપણને બુકમાં ઉદાહરણ આપેલા છે અને ત્રીજો જે પ્રકાર છે એ ભ્રૂણકોષનો ત્રીજો પ્રકાર છે હેલોબિયલ ભ્રૂણકોષ ત્રીજો પ્રકાર છે હેલોબિયલ ભ્રૂણકોષ તો ભ્રૂણકોષ જે છે એના ત્રણ પ્રકાર અહીંયા છે અહીંયા ત્રણ પ્રકાર કઈ રીતે છે આપણે અહીંયા જોઈએ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ એનું નામ જ આપણે કહ્યું મુક્ત કોષ કેન્દ્રીય એટલે કે અહીંયા જે આપણું પેન આવેલું હશે પેનનું વારંવાર વિભાજન થાય પેનનું શું થવાનું છે વારંવાર અહીંયા વિભાજન થતું હોય છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસનું વારંવાર વિભાજન થાય મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થાય અસંખ્ય કોષ કેન્દ્રોનું એ નિર્માણ કરે છે અને આ રીતે જે ભ્રૂણકોષ બન્યો છે જેને કહીએ છીએ આપણે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ શું કહીશું આપણે એને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ કહેવામાં આવે છે કે જેની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો હોય છે તો શરૂઆતની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો બની જાય છે તો મુક્ત કોષ કેન્દ્રીય થઈ ગયું અને એ રચનાની ફરતે પછી કોષ દિવાલ બને એ રચનાની ફરતે પછી કોણ બનશે કોષ દિવાલ બનશે અને કોષ દિવાલ ત્યાં પછી એ થઈ જવાનું છે કોષીય ભ્રૂણકોષ એ કોણ બની જશે કોષીય ભ્રૂણકોષનું અહીંયા નિર્માણ થાય છે એટલે કે બહુકોષીય રચના અહીંયા નિર્માણ થતી હોય તો કોષીય ભ્રૂણકોષનું નિર્માણ થાય છે
તો કોષીય સંરચના પહેલા એની અંદર અસંખ્ય મુક્ત કોષ કેન્દ્ર આવેલા હોય છે, જે આપણે કોઈ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. નાળિયેરનું પાણી જે આપણે પીએ છીએ, તો નાળિયેરનું જે પાણી છે એ છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. આ એમસીક્યુ ની અંદર પૂછાતું હોય છે, નાળિયેરનું પાણી એ શું છે? તો નાળિયેરનું પાણી બીજું કશું જ નથી, પણ એ શું છે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, જેમાં હજારો કોષ કેન્દ્ર આવેલા છે. અને એની ફરતે જે ઘર આવેલો છે, બરાબર, એની ફરતે જે ઘર આવેલો છે, એનો જે માવો આપણે કહીશું એ શું આવેલું છે? કોષીય ભ્રૂણપોષ છે. શું છે? કોષીય ભ્રૂણપોષ. તો આ પણ તમારે એમસીક્યુ માં યાદ રાખવાનું. નાળિયેરનું જે પાણી છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, જ્યારે એની ફરતે આવેલો જે માવો જે છે એ કોષીય ભ્રૂણપોષ છે. હવે જે આપણે અહીંયા કહ્યું હેલોબિયલ ભ્રૂણપોષ, હેલોબિયલ પ્રકારનો જે ભ્રૂણપોષ આવેલો છે, એ ભ્રૂણપોષની અંદર વિભાજન અહીંયા થવાનું જ છે, પરંતુ અહીંયા અસમાન કોષરસ વિભાજન થાય. હેલોબિયલમાં શું થાય? અસમાન કોષરસનું અહીંયા વિભાજન થતું હોય છે. અસમકદના કોષોનું નામ અહીંયા નિર્માણ થતું હોય છે, અને પછી ધીમે ધીમે બહુકોષ કેન્દ્રીય રચનાનું નિર્માણ થાય, અને પછી છેલ્લે કોષરસના વિભાજન પછી એ કોષીય ભ્રૂણપોષની અંદર ફેરવાઈ જતો હોય છે. આગળ આપણને ખ્યાલ છે એક દળીના જે બીજ છે, એક દળીના બીજ કેવા હતા? ભ્રૂણપોષી. પરંતુ ઓર્કિડની અંદર કેવા છે? અભ્રૂણપોષી છે. આ યાદ રાખવાનું છે. આગળ હવે આપણે જોઈશું, આ ભ્રૂણપોષ તો થઈ ગયું. હવે આગળ આપણે જોઈશું ભ્રૂણ જનન આવશે. તો જુઓ, વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ વપરાઈ જાય છે. કોની અંદર વપરાઈ જાય? વટાણા, મગફળી અને વાલની અંદર આ જે ભ્રૂણપોષ આવેલો છે એ ભ્રૂણપોષ અહીંયા વપરાઈ જતો હોય છે, અથવા તો તે કેટલાક બીજની અંદર જોડાયેલો રહે છે. જેની અંદર વપરાઈ જવાનું છે એને કહીશું અભ્રૂણપોષી. વટાણા, મગફળી, વાલ દ્વિદળીના અભ્રૂણપોષી છે, પરંતુ દ્વિદળીની અંદર દિવેલા જે આવેલા છે એ ભ્રૂણપોષી છે. નાળિયેર એક દળીના જે ભ્રૂણપોષી છે, પરંતુ દિવેલા દ્વિદળીની અંદર ભ્રૂણપોષી જોવા મળે છે. આગળ ફરીથી પાછું આપણે આવશે, બરાબર છે. હવે આપણે વાત કરીશું ભ્રૂણની. કોની વાત કરવાની છે? ભ્રૂણની વાત કરવાની છે. ભ્રૂણ જનનની જે ક્રિયાવિધિ છે એ ભ્રૂણ જનનની ક્રિયા કેમની અહીંયા થતી હોય છે. બુકમાં એકદમ ટૂંકમાં આપી દીધેલું છે, પરંતુ આના પહેલા જે જૂનો સિલેબસ હતો એ જૂના સિલેબસની અંદર ભ્રૂણ જનન એનું વ્યવસ્થિત રીતે આપેલા દરેક મુદ્દા ડિટેલની અંદર સમજાયેલા હતા. એ પણ જોડે આપણે જોઈ લઈશું. તો ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય. યુગ્મનજ અંડ પ્રસાદનનો ભાગ એટલે અંડછિદ્રીય છેડો છે, ત્યાં જ બન્યું યુગ્મનજ. તો યુગ્મનજની અંદરથી ભ્રૂણનો વિકાસ થતો હોય છે. ભ્રૂણનો વિકાસ થવાનો છે તો એને પોષક દ્રવ્યો જોઈશે, એટલે કે જ્યાં સુધી આવશ્યક માત્રામાં ભ્રૂણપોષનું નિર્માણ ન થઈ જાય ત્યાં સુધી એની શરૂઆત થવાની નથી. એટલે કે ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ યુગ્મનજનું વિભાજન અહીંયા થતું હોય છે. કારણ કે ભ્રૂણ છે, વિકસતા ભ્રૂણને પોષણ આપવાનું જે કાર્ય છે એ કાર્ય કરશે ભ્રૂણપોષ. કોણ કરે? ભ્રૂણપોષ. તો વિકસતા ભ્રૂણને પોષણ આપવા માટેનું અનુકૂલન છે. એક દળી અથવા દ્વિદળી બંનેમાં એની જે પ્રારંભિક અવસ્થાઓ છે ભ્રૂણ જનન એમ્બ્રિયોજેની એ આપણને સમાન જોવા મળતી હોય છે. આપણને અહીંયા દ્વિદળી જે વનસ્પતિ છે એ દ્વિદળી વનસ્પતિની રચનાઓ, એની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ દર્શાવેલી છે. આપણને તમને એમસીક્યુ ની અંદર પૂછાય એનો ક્રમ, શરૂઆતની અંદર કોણ હશે? પૂર્વ ભ્રૂણની સ્થિતિ.
પૂર્વ ભ્રૂણ પછી ગોળાકાર બનશે, ગોળાકાર પછી કોણ બનશે? હૃદયાકાર બનશે, અને હૃદયાકાર પછી બનવાનું છે પુખ્ત ભ્રૂણનું નિર્માણ. હૃદયાકાર પછી કોનું નિર્માણ થશે? પુખ્ત ભ્રૂણનું અહીંયા નિર્માણ થતું હોય છે. જો અહીંયા આકૃતિ તમે ખ્યાલ આવશે. હું ડિટેલમાં આખો પ્રશ્ન ચલાવું છું તમને, બુકમાં એ આપ્યું નથી. શરૂઆતની અંદર આ જે યુગ્મન જ આવેલો છે, બરાબર. શરૂઆતમાં ધીમે ધીમે આ ગોળાકાર ભ્રૂણ બન્યો, હૃદયાકાર બને છે, અને પછી પુખ્ત પરિપક્વ ભ્રૂણ બને. આનો જે ક્રમ આપેલો છે, ક્રમ તમે ખાસ અહીંયા યાદ રાખજો, બરાબર. હવે જો આપણે અહીંયા જે સમજવાનું છે એની વાત કરીએ, કેમનું અહીંયા આ ભ્રૂણ જનનની ઘટના થવાની છે. આપણે જોવા કહ્યું, પહેલા આપણી જોડે છે યુગ્મનજ. કોણ આવેલું છે? યુગ્મનજ. અંડ છિદ્ર તરફ આવેલો છે આ યુગ્મનજ. આમાં એક દોર્યો યુગ્મનજ. કોણ આવેલો છે? યુગ્મનજ. તો યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થાય. યુગ્મનજનું સૌથી પહેલા કેવું વિભાજન થાય? અનુપ્રસ્થ વિભાજન. અનુપ્રસ્થ વિભાજન. યુગ્મનજનું કેવું વિભાજન થાય છે? અનુપ્રસ્થ વિભાજન. અનુપ્રસ્થ એટલે આડું વિભાજન થશે. યુગ્મનજનું કેવું વિભાજન થાય છે? અનુપ્રસ્થ આડું વિભાજન થાય. આ યુગ્મનજ આવેલું છે. આ કોણ આવેલું છે? યુગ્મનજ. અંડછિદ્રીય છેડાના ભાગે આવેલો છે. યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થાય, આડું વિભાજન થાય, જેના પરિણામે બે અસમ કદના કોષ સર્જાય. બે શું સર્જાય? અસમ કદના કોષ સર્જાય. એમાં જે મોટો કોષ, આ જે અંડછિદ્ર તરફ આવેલો એક કોષ છે, બરાબર. એક આ જે છેડો જે નીચેની તરફ આવેલો છે, અંડછિદ્ર તરફ આવેલો કોષ, અને બીજો આ એક ઉપરની તરફ આવેલો છે, આ એક નાનો કોષ છે. એટલે કે આ જે આપણે યુગ્મનજ છે, યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થયું. હવે અહીંયા હું છેડો લખી દઉં એટલે ખ્યાલ આવશે તમને, બરાબર. આ ઉપરની તરફનો જે આપણો ભાગ આવે તો અંડક તલનો પ્રદેશ હોવાનો છે. આ જે નીચેની તરફનો આ જે ભાગ આવે તો અંડક છિદ્ર તરફનો ભાગ હોવાનો છે. ભ્રૂણપુટની તમે રચના યાદ કરો, અંડ પ્રસાદન અંડક છિદ્ર, બરાબર, એ વિસ્તારની અંદર આવેલું છે અંડછિદ્રના ભાગે. એટલે કે સૌ પ્રથમ યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થાય. યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થઈને બે અસમ કદના કોષ સર્જાય. એમાં અંડક છિદ્ર તરફ આવેલો આ જે કોષ છે, આ કોષને આપણે કહીશું તલસ્થ કોષ. અંડછિદ્ર તરફ આવેલા કોષને આપણે શું કહીશું? તલસ્થ કોષ એવું કહેવામાં આવે છે. તો આ થઈ ગયો તલસ્થ કોષ. અને અંડક તલ તરફ આવેલો જે નાનો કોષ છે, આ નાના કોષને આપણે કહીશું અગ્રસ્થ કોષ. શું કહીશું? અગ્રસ્થ કોષ. નાનો કોષ જે આવેલો છે એને કહીશું અગ્રસ્થ કોષ. હવે હવે આ જે તલસ્થ કોષ આવેલો છે, એ તલસ્થ કોષનો અનુપ્રસ્થ વિભાજન થાય. તલસ્થ કોષનું કેવું વિભાજન થાય? અનુપ્રસ્થ વિભાજન થાય. અને આ જે અગ્રસ્થ કોષ જે આવેલો છે, એ અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થાય. અગ્રસ્થ કોષનું કેવું વિભાજન થાય છે? આયામ વિભાજન થાય. અને ચાર કોષીય રચના અસ્તિત્વમાં આવે. કેવી રચના અસ્તિત્વમાં આવે? ચાર કોષીય રચના અસ્તિત્વમાં આવે. આનું આડું વિભાજન થવાનું છે. એક કોષની અંદરથી બે કોષો બની જશે. એક કોષમાંથી કેટલા બની જશે? બે કોષો બની જશે. એટલે દાખલા તરીકે આ એક કોષ આવેલો છે, આ બીજો કોષ બની ગયો. આ તલસ્થ કોષના ભાગનું નિર્માણ થયું. જ્યારે આનું આયમ વિભાજન થવાનું છે, ઊભું વિભાજન થશે, એટલે આ એક કોષ બની ગયો. આ રીતે આ બીજો કોષ બની ગયો. તો આ જે ઉપરની તરફનો આ જે ભાગ આવેલો છે, આ કોનો ભાગ આવેલો છે? અગ્રસ્થ કોષનો ભાગ આવેલો છે. આ નીચેની તરફ આ જે આપણે કોષો આવેલા છે, આ કયા કોષો છે? તલસ્થ કોષ આવેલા છે. તો થયું શું અહીંયા? તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન, અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થયું. અને આ રીતે આપણે અસ્તિત્વમાં આવે છે પૂર્વ ભ્રૂણ. આ કોણ બની ગયું? પૂર્વ ભ્રૂણની રચના અસ્તિત્વમાં આવી. કોની રચના અસ્તિત્વમાં આવી? પૂર્વ ભ્રૂણ. ચાર કોષી જે રચના છે, પૂર્વ ભ્રૂણની રચના અસ્તિત્વમાં આપણે અહીંયા આવે છે. અને આ રચના ધીમે ધીમે ગોળાકાર બનશે, હૃદયાકાર બને, અને પુખ્ત ભ્રૂણનું અહીંયા નિર્માણ થતું હોય છે. હવે જુઓ, આપણે બે તલસ્થ કોષો છે. આ એક તલસ્થ કોષ થઈ ગયો અને આ બીજો તલસ્થ કોષ થઈ ગયો. એક અને બે તલસ્થ કોષો થઈ ગયા.
તો અંડ છિદ્ર તરફ આવેલો, માની લો આ અંડ છિદ્ર તરફનો પહેલો તલસ્થ કોષ છે, આનું વિભાજન હવે થવાનું નથી, પરંતુ તે સિવાયનો તલસ્થ કોષ, આ બાકીનો આ જે ઉપરની તરફનો આ તલસ્થ કોષ છે એનું માની લો આ વારંવાર વિભાજન આમ થાય છે, આ એક કોષ બની ગયો, બીજો બની ગયો, ત્રીજો બની ગયો, આ રીતે આનું વારંવાર શું થાય છે? વિભાજન થાય છે. અને આ રીતે આ 20 થી 25 કોષોની બનેલી તંતુ જેવી રચના અસ્તિત્વમાં આવે. કેવી રચના બને છે? આ તંતુ જેવી જે રચના છે એ તંતુ જેવી રચના બને છે. અને આ તંતુ જેવી જે રચના બની એ તંતુ જેવી રચનાને આપણે કહેવામાં આવે છે નિલંબ. શું કહીશું? નિલંબ. એટલે જો અહીંયા બે તલસ્થ કોષો હતા, અંડછિદ્ર તરફનું વિભાજન થતું નથી, એ સિવાયનો ઉપરનો આ જે તલસ્થ કોષ આવેલો છે એનું વારંવાર કેવું વિભાજન થાય છે? અનુપ્રસ્થ વિભાજન થાય છે. અને 20 થી 25 કોષોની બનેલી તંતુ જેવી રચના બનાવે છે, જેને કહીશું નિલંબ. અને નિલંબના લીધે હવે આ કોષો આમ ઉપરની તરફ જાય છે, આ કોષો વિભાજન પામીને ઉપરની તરફ જાય, જેના પરિણામે અગ્રસ્ત કોષ આપણા જે આવેલા છે આ અગ્રસ્ત કોષ પણ શું થઈ ગયા? ઉપરની તરફ પહોંચી ગયા. અગ્રસ્ત કોષ વાળો ભાગ શું થઈ ગયો? ઉપરની તરફ પહોંચી ગયો. અને ભ્રૂણપુટના મધ્ય વિસ્તાર તરફે પહોંચે છે અને ભ્રૂણપોષમાંથી પોષણ મેળવશે. શું કરશે? પોષણ મેળવશે. અને આ નિલંબની જે રચના છે એ નિલંબની અગ્રસ્ત કોષની સંપર્કમાં રહેલો આ એક જે મોટો કોષ આવેલો હોય, આ મોટા કોષને આપણે કહેવામાં આવે છે અધોવર્ધનો કોષ. કયો કોષ કહીશું? અધોવર્ધના કોષ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. અગ્રસ્ત કોષનું ફરીથી આયામ વિભાજન થાય. પ્રથમ વિભાજનને કાટખૂણે થાય, જેના પરિણામે પછી અહીંયા 4 કોષો બની જશે, એટલે 4 અગ્રસ્ત કોષ બનશે. આ 4 અગ્રસ્ત કોષ બન્યા, ફરીથી એમનું વિભાજન થાય, 4 ની અંદરથી કેટલા બની જશે? 8 કોષો બની જશે. અને 8 જે કોષો બની ગયા એ 8 કોષોનું પછી પરિઘવર્તી વિભાજન થાય અને પરિઘવર્તી વિભાજન થઈને 16 કોષો બની જાય. કેટલા કોષો બને છે? છેલ્લે 16 કોષોનું અહીંયા નિર્માણ થતું હોય છે. અને એમાંથી પછી જુદી જુદી રચનાઓનું અહીંયા નિર્માણ થતું હોય છે. બરાબર છે? તો આ થોડું અહીંયા તમારે સમજવાનું હતું, કારણ કે ઘણી જગ્યાએ તમારે શબ્દ આવશે નિલંબ એટલે શું, અધોવર્ધનો કોષ એટલે શું. બરાબર? પછી તો આટલું આપણને ખ્યાલ આવી ગયો. એના પછી તો આપણને જે બુકમાં આકૃતિ આપેલી છે, ગોળાકાર બની ગયો, પછી હૃદય આકાર બની ગયો. જો આ નિલંબ શબ્દ આપ્યો ને તમને એટલે કન્ફ્યુઝન થાય કે આ નિલંબ શું છે. તો નિલંબ એ શું છે? જે તલસ્થ કોષ આવેલા હતા બે, અંડછિદ્ર તરફના તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન નથી થવાનું, એ સિવાયના બીજા તલસ્થ કોષનું વારંવાર વિભાજન થાય છે. 20 થી 25 કોષોની બનેલી તંતુ જેવી રચના બનાવે છે, જેને કહીશું આપણે નિલંબ. ને નિલંબના લીધે જે આપણા અગ્રસ્ત કોષ છે ઉપરની તરફ જશે ને, અગ્રસ્ત કોષમાંથી બનતું હોય છે ભ્રૂણ બનશે. શું બનશે? ભ્રૂણ બનશે. ખ્યાલ આવી ગયો? આગળ હવે આપણને અહીંયા ભ્રૂણની રચના આપેલી છે, લાક્ષણિક દ્વિદળીનું ભ્રૂણ. તો આપણે લાક્ષણિક દ્વિદળીના ભ્રૂણની વાત કરીએ તો એની અંદર ભ્રૂણધરી દ્વિદળીનું ભ્રૂણ છે, એટલે 2 બીજપત્રો જોવા મળશે. બીજપત્રોનો ઉપરની તરફનો જે ભાગ આવેલો હોય એને ઉપ્રાક્ષ, અને ઉપ્રાક્ષના ભાગ ભ્રૂણાગ્ર અથવા તો પ્રકાંડાગ્રની અંદર પરિણમે છે. એટલે ભ્રૂણાગ્રની અંદરથી પ્રકાંડાગ્રનો જે ભાગ છે એની અંદર પરિણમે છે. એટલે પ્રરોહતંત્રનું નિર્માણ એ ભ્રૂણાગ્રની અંદરથી થતું હોય છે. અને નીચેનો જે ભાગ આવેલો હોય જેને આપણે કહીએ છીએ અદ્રાક્ષ, અને નીચેના છેડે આ ભ્રૂણ મૂળ આવેલું છે એ મૂલાંગમાં પરિણમે છે. આ તમારે MCQ માટે યાદ રાખવાનું. આદિસ્કંદ, ઉપ્રાક્ષ જે ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ અથવા પ્રકાંડાગ્રમાં પરિણમે, ભ્રૂણ મૂળ કે નીચેનો ભાગ અદ્રાક્ષ જે આવેલું છે એ ભ્રૂણ મૂળ કે આદિમૂળ અથવા મૂલાંગમાં પરિણમે છે. અને મૂળનો ટોચનો ભાગ મૂળટોપથી આવૃત હોય છે. બાહ્યકાર રચનામાં પણ આપણે ભણ્યા હતા અદ્રાક્ષ ઉપ્રાક્ષનો ભાગ. તો અહીંયા આપણને આપેલી છે દ્વિદળીના ભ્રૂણની રચના. કોની રચના આપેલી છે?
દ્વિદળીના ભ્રૂણની રચના, જેમાં આપણને બે બીજપત્રો જોવા મળે છે, ભ્રૂણાગ્રનો ભાગ જોવા મળે છે, અદ્રાક્ષનો ભાગ, ભ્રૂણમૂળ, બરાબર, અને મૂળ ટોપનો ભાગ જોવા મળશે. આગળ, એક દળીનો ભ્રૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે, અને એનું જે એક બીજપત્ર, જે ઢાલ આકારનું એક જ બીજપત્ર આવેલું છે, જેને આપણે કહીએ છીએ વરુથિકા. આકૃતિ તમે જોવા યાદ કરો તમે, ઢાલ આકારનું જે એક બીજપત્ર આવેલું છે, જેને આપણે કહીએ છીએ વરુથિકા. શું કહીએ છીએ? વરુથિકા. આ પણ એમસીક્યુ વારંવાર પૂછાયેલું છે. આ પણ એમસીક્યુ અહીંયા વારંવાર પૂછાયેલું છે કે એક દળીની અંદર જે ઢાલ આકારનું બીજપત્ર આવેલું છે, જેને શું કહેવામાં આવે છે? વરુથિકા. જે ભ્રૂણધરીની એક બાજુ પાછો બાજુએ ગોઠવાયેલું છે. ભ્રૂણધરી તેના છેડે ભ્રૂણમૂળ, ભ્રૂણમૂળ છે તો મૂળ ટોપ. અને મૂળ ટોપનો જે ભાગ આવેલો છે, જો અહીંયા તમે મૂળ ટોપનો ભ્રૂણમૂળનો જે ભાગ આવેલો છે, તો ભ્રૂણમૂળ ચોલ છે. અને ભ્રૂણાગ્રનો ભાગ હોય તો ત્યાં કોણ આવે છે? ભ્રૂણાગ્ર ચોલ આવે છે. જુઓ તમે, ભ્રૂણમૂળની ફરતે જે રક્ષણ આપતી રચના છે ભ્રૂણમૂળ ચોલ, ભ્રૂણાગ્રની ફરતે કોણ આવવાનું છે? ભ્રૂણાગ્ર ચોલ આવશે. કોણ આવશે? ભ્રૂણાગ્ર ચોલ આવશે. તો એ આપણને આપ્યું, જેને આપણે કહેવામાં આવે છે ભ્રૂણમૂળ ચોલ. શું કહીશું? ભ્રૂણમૂળ ચોલ. ભ્રૂણધરીની વરુથિકાનો ઉપરનો ભાગ તો એ ઉપરાક્ષ છે, અને ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય ધરાવે છે. આ પ્રકારની દાખલા તરીકે રચના છે, જે પોલા પર્ણ જેવી રચનાથી આવૃત હોય, જેને કહેવામાં આવે છે ભ્રૂણાગ્ર ચોલ. આ એમસીક્યુ પાછલા વર્ષની અંદર પૂછાયેલો છે. ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય ધરાવે છે, પર્ણ જેવી રચના, જેને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવે છે. તો આ આપણે એક દળી અને દ્વિદળીનું જે ભ્રૂણ છે, એ ભ્રૂણની રચના